તો આજે હવે આપણે પ્રશ્ન ભણવાનો છે કલિમય કણો પર વીજભાર ઉદ્ભવવાનું કારણ છે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. કાલે આપણે પ્રશ્ન ભણી ગયા તેમાં હતું કે વિદ્યુતીય ગુણધર્મો કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત કલીલો ક્યાં ક્યાં છે એના એક્ઝામ્પલ પણ આવ્યા હતા. તો કલિલમય સોલ છે એની ઉપર વીજભાર ઉદ્ભવવા પાછળના કારણો છે એ મેન 3 છે. વીજભાર ઉદ્ભવવા પાછળના 3 કારણો છે. એક કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલ છે એના કણો વડે ઇલેક્ટ્રોનનું ગ્રહણ દ્રાવણમાંથી. તો પહેલું કારણ છે ઇલેક્ટ્રોનનું ગ્રહણ. બરાબર. બીજું કારણ છે કે આપણે આગળ પેપ્ટીકરણમાં જોઈ ગયા હતા કે કલિલ કણો છે એ ધન કે ઋણ વીજભાર છે એ બેમાંથી એક છે એને અધિશોષિત કરે. આપણે આ પ્રશ્નમાં પેપ્ટીકરણવાળા પ્રશ્નમાં ભણી ગયા હતા, યાદ હોય તો. બરાબર ને. પેપ્ટીકરણમાં વિદ્યુત વિભાજ્ય નાખ્યો હતો તો FeCl3 માંથી Feનું પસંદગી કરી હતી ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપે. તો બીજું છે કારણ દ્રાવણમાંથી આયનોની પસંદગી. દ્રાવણમાંથી આયનોની પસંદગી. અને ત્રીજું કારણ છે એ છે વિદ્યુતીય દ્વિસ્તરનું વિસ્તરણ. વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્ર એમ પણ કહી શકીએ. તો આ 3 કારણોને કારણે કલિલમય કણો ઉપર વીજભાર ઉદ્ભવે છે. તો દ્રાવણમાં આયનોના પસંદગીની આપણે પેપ્ટીકરણવાળામાં જોઈ ગયા હતા. બરાબર. તો આ જે દ્રાવણમાંથી આયનોની પસંદગી થાય છે, પસંદગી અધિશોષણ થાય છે પસંદિત આયનનું, એ આપણે આજ પહેલા સમજવાનું છે. પછી આ સમજશું વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્ર. તો પસંદગી યુક્ત આયનનું અધિશોષણ થવા પાછળનું કારણ કે ભાઈ સોલના કણો છે કા ધન કે ઋણ બેમાંથી એક આયનનું અધિશોષણ કરે છે. બરાબર. અને એને કારણે જ કલિલ કણો ઉપર કા ધન વીજભાર હોય ને કા ઋણ વીજભાર હોય, બેમાંથી એક વીજભાર હોય. તો અધિશોષણ પામતા આયનો કલિલ કણના બે પૈકી કોઈ એક આયનને સમાન હોય. આપણે જોઈ ગયા કે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ હતા તો એ Fe+3 ને જ પસંદ કર્યું હતું. એટલે કે બે કલિલ કણો ઉપર બે કણો ઉપર હરખો વીજભાર હોય તો શું થાય? બે વચ્ચે અપાકર્ષણ રહે. આ કલિલ કણ હોય ને બીજો કલિલ કણ રહ્યો, બે ઉપર ધન વીજભાર હોય તો શું રહે? અપાકર્ષણ રહે. અને અપાકર્ષણને કારણે થાય શું કે એ કલિલ સ્થાયી રહી શકે, એટલે કે કણો નીચે બેસી જાય નહીં. તો આ વસ્તુ આપણે છે એ એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે. તો 2-3 એક્ઝામ્પલ થ્રુ સમજશું. તો આપણે શું કર્યું કે આ AgNO3 નું અતિ મંદ દ્રાવણ લીધું છે. હા, AgNO3 નું અતિ મંદ દ્રાવણ. અને હવે એની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડનું વધુ પ્રમાણમાં, જો શબ્દ લખ્યો છે વધુ પ્રમાણમાં Ki છે એનું દ્રાવણ એડ કર્યું. સમજાઈશ? બરાબર. તો આમાં આ AgI અવક્ષેપિત થશે. કલિલ કણો કેના બનશે? સિલ્વર આયોડાઇડના. આ AgI થી ને આ Ag સિલ્વર અહીંથી AgNO3 માંથી અને Ki માંથી I, એટલે AgI ના અવક્ષેપ બની ગયા. હવે દ્રાવણમાં Ki વધુ એનો મતલબ K અને I એ બે વધારે પ્રમાણમાં છે. તો આ AgNO3 માંથી I- આયનોની પસંદગી કરશે. એટલે બધા જ કલિલ કણો છે એ કયા વીજભારવાળા થશે? તો કે ઋણ વીજભારવાળા થશે. એટલે આ વસ્તુને આપણે સંકેતમાં લખવું હોય તો આમ લખવાનું AgI/I-. એટલે કે આ કલિલ કણ છે એ કયા વીજભારવાળું થયું? તો કે ઋણ વીજભારવાળું. અને કયા આયોડાઇડ આયન છે એની પસંદગી કરી.
આનાથી ઉલટું એક્ઝામ્પલ લઈએ આપણે, બરોબર? એનાથી ઉલટું એક્ઝામ્પલ કે ભાઈ આ વખતે આપણે કેઆઈનું દ્રાવણ લીધું, મંદ દ્રાવણ, અતિ મંદ દ્રાવણ, અને પછી એમાં વધુ પ્રમાણમાં AgNO3નું દ્રાવણ નાખ્યું. સમજાઈશ? તો આમાં પણ કલીલ કણો કેના આવશે? તો કે સિલ્વર આયોડાઇડના જ આવશે. આ AgIના અવક્ષેપ આવ્યા, પણ આ વખતે Ag+ છે, ઈ આયનો છે એ કલીલ કણો ઉપર અધિશોષિત થશે, એટલે અહીંયા કલીલ દ્રાવણ છે આપણે ધનવીજભારિત થશે. તો આને સિમ્બોલિક ભાષામાં લખવું હોય તો કેમ લખવાનું? આ AgIના અવક્ષેપ અને પછી હું લખવાનું Ag+. સમજાણું બધાને? આ અવક્ષેપ અને કયા વીજભારવાળા? તો કે ધન વીજભારવાળા. રેડી? હજી આપણે એક્ઝામ્પલ દેવા હોય તો હજી વધારે એક્ઝામ્પલ આપણે આપી શકીએ. કે FeCl3 ને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડના ધન વીજભારિત સોલ બનશે. આમાં આ FeCl3 નાખ્યું હોય અને પછી ગરમ પાણી નાખ્યું હોય તો જે અવક્ષેપ બનશે એ ફેરિક હાઇડ્રોક્સાઇડના અને કેવા? તો કે ધન વીજભારિતવાળા. આ પેપ્ટીકરણમાં આ વસ્તુ આપણે જોઈ ગયા છે, બરાબર? પણ આ જ વસ્તુ હજી ચોથું એક્ઝામ્પલ આપણે આપવું હોય તો આપી શકીએ. તો FeCl3 ને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે, આ FeCl3 અને એમાં ઉમેરી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો અહીંયા જે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ આવશે, બરાબર, તો એ ઋણ વીજભારિત સોલ બનશે. આવી રીતના એના ઓક્સાઇડ બનશે, Fe2O3 XH2O અને OH-, તો ઋણ ભારિત સોલ બન્યા. તો જોઈ લ્યો આપણે બે એક્ઝામ્પલ ઋણ ભારવાળા જોઈએ અને બે એક્ઝામ્પલ ધન ભારવાળા જોઈ ગયા. ખ્યાલ પડ્યો? તો આ પહેલું કારણ કે દ્રાવણોમાંથી આયનોની પસંદગી. જો આમાં ઋણ આયન પસંદ કર્યા, શું કામ? તો કે ઋણ આયન વધારે હતા. આમાં ધન આયન પસંદ કર્યા, આમાં ધન આયન પસંદ કર્યા, આમાં ઋણ આયન પસંદ કર્યા. તો આયન પસંદગીવાળો મુદ્દો પૂરો થયો. હવે આપણે આ ત્રીજો મુદ્દો છે વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્ર અથવા વિદ્યુતીય દ્વિસ્તરનું વિસ્તરણનું સૂત્ર. એવો પ્રશ્ન પૂછે, એની ચર્ચા કરવાની છે આપણે. તો એના પછીનો આપણે કારણ છે કે ભાઈ દ્વિસ્તર કલિલમય દ્રાવણ અને જીટા પોટેન્શિયલ આકૃતિ સાથે સમજાવો. તો જે આ પ્રશ્ન હતો આપણે વીજભાર ઉદ્ભવવાનું કારણ, તેનું ત્રીજું કારણ છે એ આપણે આ ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે કલિલમય કણ છે એની સપાટી પર ધન કે ઋણ વીજભાર પસંદગી પામતા હોય, અધિશોષણ થતા હોય, બરાબર. પરંતુ આ સ્તર પર વિરોધી આયનોને આકર્ષે છે અને તેની બાજુમાં બીજું સ્તર રચાય છે. જેમ કે આપણે હમણાં આગળ જોઈ ગયા કે AgI સિલ્વર આયોડાઇડ અને પછી આ I- આવી રીતના થયું હોય. તો આપણે તો કલિલ કણ છે ઋણ વીજભાર વાળો થયો. તો એ છે ને એનાથી વિરુદ્ધ વીજભાર એટલે કે શું છે? દ્રાવણમાં K+ એ હતા ને, આ એક્ઝામ્પલ હે, આ એક્ઝામ્પલ પ્રશ્ન કહીને આગલો. એ દ્રાવણમાં K+ ને પછી I- C K+ ને આકર્ષવા માંડે. અથવા આવી રીતના આપણે જોઈ ગયા હતા કે AgI અને આ Ag+, જે બીજું એક્ઝામ્પલ. તો એ શું કરે? દ્રાવણમાંથી I- ને આકર્ષે. સમજાઈશ? હે? તો વિરોધી આયનોને આપણો કલિલ કણો છે એ આકર્ષે અને એનું બીજું સ્તર રચાય. કલિલમય કણોની આસપાસ આ બંને એકબીજાથી વિરોધી સ્તરના જે સંયોગીકરણ જે ભેગું થાય છે એને કહેવામાં આવે છે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. આ જે બન્યું ને એક સ્તર બન્યું, હજી બીજું સ્તર આવશે. એ બે સ્તર બન્યા અને ભેગા થયા, આ જે બની ઘટના એને જ કહેવામાં આવે છે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. એમાં જે આ પહેલું સ્તર છે ને જે બન્યું, આપણે આકૃતિ દ્વારા સમજીએ કે માની લો કે આ ચોપડી પ્રમાણેની આકૃતિ દોરીએ કે ભાઈ આ એક કલિલ કણનો મેં અડધો ભાગ બતાવ્યો. આ કલિલ કણ છે, બરાબર. આ AgI સિલ્વર આયોડાઇડ ઘન સ્વરૂપનો કલિલ કણ છે. તો શું કરશે?
કે કયા વીજભારનું આનું એક્ઝામ્પલ લઈએ તો શું કરશે, કલીલ કણ ઉપર કયો વીજભાર આવેલો હોય છે, આઈ માઇનસ. આ આઈ માઇનસ બતાવી દીધા આપણે, બરાબર. અને પછી આપણે કીધું કે એ છે કલીલ કણ ઋણ વીજભારવાળો હોય તો એનાથી વિરુદ્ધ વીજભારવાળા આયનને આકર્ષે. આપણે કરી ચર્ચા. તો એ કોને આકર્ષે તો કે કે પ્લસને આકર્ષશે. તો આ જે સ્તર બન્યું ને કલીલ ઉપર, આ આઈ માઇનસ ને કેનું, એ જે પ્રથમ સ્તર થયું. આ જે પ્રથમ સ્તર છે ને એ છે સ્તરને સ્થિર સ્તર કહેવામાં આવે છે, સ્થિર સ્તર, બરાબર. તો આધુનિક વિજ્ઞાન પ્રમાણે આયનનું પ્રથમ સ્તર છે એ સખત છે, સ્થિર છે, જ્યારે બીજું સ્તર છે એ ગતિશીલ છે, બરાબર. આ આખું સ્તર બની ગયું. પણ હજી તમને ખબર, દ્રાવણમાં જો આ બધું હોય તો એની આજુબાજુમાં આવા કે પ્લસ ને આઈ માઇનસ, કે પ્લસ ને આઈ માઇનસ, કે પ્લસ અને આ આઈ માઇનસ, આ કે પ્લસ આઈ માઇનસ, આ જે સ્તર બને છે, આ જે બતાવ્યું, આને બીજું સ્તર કહેવામાં આવે છે. અને આને કહેવામાં આવે છે પ્રસરણ અથવા ગતિશીલ સ્તર. આવી રીતના બે સ્તર રચાય કલીલ કણોની આજુબાજુ, બરાબર. તો આ બે જે સંયોગીકરણ થયું એને જ કહેવામાં આવે છે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. શું કહેવામાં આવે છે? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર, આને જ કહેવામાં આવે છે. આવી રીતના રચાય, બરાબર. તો વીજભારનું અલગીકરણ પોટેન્શિયલની રચના છે. આ દ્વિસ્તરના સ્થિર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારને લીધે આ સ્તરો પર પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે. આ બે સ્તર વચ્ચેનો તફાવત વિદ્યુતીય પોટેન્શિયલ. કેમ આપણે બેટરી હોય તો બેટરીનો ધન છેડો અને ઋણ છેડો, તો ધન છેડાને આપણે ઊંચું પોટેન્શિયલ કહીએ છીએ અને ઋણને છે કેવું કહીએ છીએ, નીચું પોટેન્શિયલ. આવી રીતના તમે ફિઝિક્સના બીજા ચેપ્ટરમાં કેપેસિટર બની ગયા તો એક જાતનું આ કેપેસિટર રચાય, બરાબર. તો આ પોટેન્શિયલ તફાવત છે એ કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલની જેમ જ હોય છે, સમજાણું. અને ઈ પોટેન્શિયલને નામ આપવામાં આવ્યું છે જીટા પોટેન્શિયલ. હું નામ આપવામાં આવ્યું છે જીટા પોટેન્શિયલ અથવા વીજગતિક પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. તો આ જે બે સ્તર વચ્ચે જે તફાવત ઉદ્ભવે છે એને જ કહેવામાં, એક જાતનું કેપેસિટર બન્યું. કેપેસિટર વિશે તમે બીજા ચેપ્ટરમાં ફિઝિક્સમાં આવે છે, બરાબર. તો આ જીટા પોટેન્શિયલ રચાણો. જો અદ્રાવ્ય પદાર્થો કે અક્ષેપણના બે કણો પાસે દ્વિસ્તર ન હોય તો તે પૂરતા પ્રમાણમાં નજીક આવે અને વાન ડર વાલ્સ આકર્ષણ બળો તેમને ખેંચીને જકડી રાખે. જો આ બે સ્તર ન હોય ને તો શું થાય, બે કલીલ કણો છે એ એકબીજાને નજીક આવી જાય, આકર્ષાય જાય અને મોટા બને, દબાણ દઈને નીચે પડી જાય, એટલે કે આલંબન નિલંબન થઈ જાય, બરાબર. તો આકૃતિમાં આપણે જોઈ ગયા કે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર આ કણો એકબીજાને અપાકર્ષણ કરશે. આ બે એવો જે આ કણ દીધો એમ બીજો કણ, બે કણો એકબીજાને શું કરશે તો કે અપાકર્ષણ કરશે, એટલે એકબીજાથી મેક્સિમમ આઘારી, બરાબર. ટૂંકમાં આ દ્વિસ્તરને કારણે બે કલીલ કણો છે એને નજીક આવવાનું જે વૃત્તિ છે એ ઘટશે, બરાબર. અને કલીલ કણ કેવું બનશે તો કે સ્થાયી બનશે. તો સ્થાયી સોલમાં વધુ વિદ્યુત ઉમેરીએ તો પ્રસરી સ્તરને રોકે અને જીટા પોટેન્શિયલ ઘટાડે. આપણે આગળ જોઈ ગયા હતા કે આપણે કલીલ કણોમાં આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડનો પેપ્ટિકનમાં મળી ગયા હતા વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું. જો ભૂલથી આપણામાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરી જાય ને જેટલું માપ હોય એના કરતાં, તો વધુ વિદ્યુત વિભાજ્યને કારણે આ જે બે સ્તર વચ્ચેનું જે પોટેન્શિયલ હોય ને ઘટાડો થાય, જીટા પોટેન્શિયલમાં ઘટાડો થાય, એટલે કલીલ કણ છે અસ્થાયી બન્યા અને આલંબન નિલંબન એટલે બધું જ તળિયે બેસી જાય એવું થાય. એટલે આપણે વિદ્યુતીય સ્થિર વિદ્યુતીય આકર્ષણ વધુ પ્રમાણમાં ઘટે નહીં એનું ધ્યાન રાખવું પડે, કારણ કે જો જીટા પોટેન્શિયલ આ જે પોટેન્શિયલ ઘટી જાય તો આકર્ષણ છે એ વધી જાય અને કણો અવક્ષેપિત થઈ જાય એટલે કે નીચે બેસી જાય. સમજાણું? તો આપણે આ છે જીટા પોટેન્શિયલનો ખ્યાલ આવી ગયો તમને બધાને? રેડી? ચાલો આ પ્રશ્ન જોઈ લેજો. કંઈ હોય પ્રશ્ન તો તમે મને વોટ્સઅપમાં મોકલી શકો છો.